જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આજે જમવામાં આપણે સિમ્પલ સાદું બનાવવાનું છે. આપણે બપોરના ખીચડી વધી હતી તો આપણે એને વઘારીને જમવામાં લઈ લેશું. તો હું કેવી રીતે ખીચડી વઘારું છું તમે બન્યા રહેજો. તો મિત્રો આપણે મગની ખીચડી ઝટઝટ વઘારી લઈએ. પડી છે ને એના માટે આપણે તેલમાં લસણ કકડવા મૂકી દઈશું. લસણ થોડુંક બ્રાઉન થઈ જાય એટલે આપણે એની અંદર નાખશું રાઈ જીરું. લસણને બ્રાઉન થવા દેવાનું. હવે લસણ આપણું બ્રાઉન થઈ ગયું છે તો આપણે એની અંદર નાખી દઈશું રાઈ જીરું. રાઈ જીરું સતળી જાય એટલે આપણે નાખી દઈશું હિંગ. પછી નાખી દઈશું ડુંગળી. ડુંગળીને પણ થોડીક બ્રાઉન થવા દેવાની. હવે આપણી ડુંગળી થોડી બ્રાઉન થવા માંડી છે તો આપણે એની અંદર નાખી દઈશું લીલા મરચાં. લીલા મરચાં થોડાક સતળાય એટલે એની અંદર આપણે બધા મસાલા કરી લઈશું. હળદર, ધાણા જીરું, લાલ મરચું. તમે જેવું તીખું ખાતા હોય એટલું નાખવાનું. લીલા મરચાં નાખ્યા છે આપણે. ના મસાલાના ભાગનું થોડું મીઠું નાખવાનું કારણ કે ખીચડીની અંદર મીઠું હોય જ. બસ મસાલો થોડોક સતળાઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું આપણે જે ખીચડી વધી હોય ને બપોરની એ નાખી દેવાની. તમે ખીચડી વધી હોય તો શું કરો છો એ કહેજો મિત્રો મને. અમે તો ખીચડી વધે એટલે આવી રીતે વઘારી નાખીએ એટલે ગરમે થઈ જાય અને ટેસ્ટમાંય પણ સરસ થઈ જાય એટલે મજા આવે ખાવાની. બસ પછી બધો પ્રોપર અંદર મસાલો મિક્સ થઈ જાય ને એટલે ધાણા નાખી દેવાના. થોડું સતળાતું હોય ત્યારે આપણે ધાણા નાખીએ એટલે અંદર મસ્ત સુગંધ બેસી જાય. તૈયાર છે આપણી ખીચડી વઘારેલી. નાખી દઈશું વાલા ધાણા.